ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉત્તરાયણમાં ચૂંટણી બહિષ્કાર 3 વર્ષથી રસ્તો ન બનતા ગોકુળ પાર્ક બેના રહીશોએ નેતાઓ માટે લગાવ્યા નો એન્ટ્રીના બેનરો। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે સ્થાનિકોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2ની ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવીને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે। વિકાસના મોટા દાવો વચ્ચે પાયાની સમસ્યાઓનો ઉકેલ ન આવતા નાગરિકોએ મતદાનથી અળગા રહેવાનો સખત નિર્ણય લીધો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશો છેલ્લા 3 વર્ષથી બિસ્માર રસ્તાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ નિર્માણની કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવદાસીનતાથી કંટાળીને અંતે સોસાયટીના લોકોએ તમામ રાજકીય પક્ષોનો એકસૂરે બહિષ્કાર કર્યો છે। સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મતદાન પ્રક્રિયામાં ભાગ લેવામાં આવશે નહીં। રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર મોટા બેનરો લગાવી દીધા છે। આ બેનરોમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે કોઈપણ રાજકીય પાર્ટીના ઉમેદવારો કે કાર્યકરોએ મત માંગવા કે પ્રચાર અર્થે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં। ચૂંટણી ટાણે જ નાગરિકોના પ્રખર વિરોધ અને નો એન્ટ્રીના પોસ્ટરોએ સ્થાનિક નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે। જો સમયસર આ સમસ્યાનું યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો રાજકીય પક્ષોને ચૂંટણીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। સાવિત્રીબેન પોકિયા, અમે ઉત્તરાયણ ગોકુળ પાર્ક 2 માં રહીએ છીએ। અમે વિરોધ એ બાબતે છે કે અમારી સોસાયટીમાં આરસીસી નો રોડ નથી, આજુબાજુની બધી સોસાયટીમાં છે પણ અમારી સોસાયટીમાં નથી, એનો વિરોધ કરીએ છીએ। અમારી સોસાયટીમાં કારણ કઈ નથી, આઈસીસી ના નાણાં નથી ભર્યા, પણ એ પ્રોબ્લેમ તો આજુબાજુ બધાને છે, બધા કોઈએ નથી ભર્યા તો બધાને રોડ થઈ ગયા છે, તો અમારો કેમ નથી થતો? અમારી માંગણી કઈ નથી, બસ ચોમાસા પહેલા અમારી સોસાયટીમાં આરસીસી નો રોડ થઈ જાય એ જ છે। મારું નામ આહિર કલ્પેશ છે। અમને સમસ્યા એ છે કે આરસીસી રોડ નથી બની રહ્યો અમારી સોસાયટીમાં, અને આઈસીના નાણાં બધાને જ બાકી છે। અમારી એક જ સોસાયટીનું કામ બાકી છે, ગોકુળ પાર્ક 2નું જ કામ બાકી છે। ઓમકાર રો હાઉસનું થઈ ગયું છે, ગ્રીન પાર્કનું થઈ ગયું છે, ગોકુળ પાર્ક 1નું પણ થઈ ગયું છે, એ લોકોના પણ આઈસીના નાણાં બાકી છે, તો પણ અમારો રોડ નથી બન્યો। આ વોર્ડ 2 માં આવે છે ઉત્તરાયણ। વિરોધ અમે બધી પાર્ટીનો કરી રહ્યા છે, બધી પાર્ટી ખાલી વાયદા જ આપી ચૂક્યા છે કે અમે રોડ બનાવી આપશું, પણ હજી કંઈ કામ નથી થયું। માંગણી અમારી એ જ છે કે અમને આરસીસી રોડ બનાવી આપો સોસાયટીમાં, અને આઈસીના નાણાં કેન્સલ કરો। આઈસીના નાણાં બધાને જ બાકી હોવા છતાં તો પણ એ લોકોને રોડ બની ગયા છે, અમારી સોસાયટીમાં રોડ નથી બની રહ્યો। રોડ નહીં બને તો અમે કોઈ પાર્ટીને વોટ નહીં આપશું, અને આ ગેટ બંધ કરી દેશું અમે, અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે।